અને આગળ વાત કરીએ પોલીસ તપાસમાં મહત્વના સીસીટીવી હાથ લાગ્યા છે। યુનિવર્સિટીમાં એકલી ફરતી દેખાઈ હતી મૃતક અમીષા। તો યુનિવર્સિટીના વિજિલન્સના ફોનથી ઘરે ફોન પણ કર્યો હતો। કેન્ટીન તરફ યુવતી આંટાફેરા મારતી પણ દેખાઈ હતી। યુનિવર્સિટીમાં અમીષાએ જેના સીસીટીવી સામે આવ્યા છે। યુનિવર્સિટીમાં અમીષાએ પરીક્ષા પણ નથી આપી। કેસમાં કડી મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 5 લાખ રૂપિયા લઈ યુવતી ગુમ થઈ ગઈ હતી। ગુમ યુવતીનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે। પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે। તો થોડા દિવસ અગાઉ જ આ વિદ્યાર્થીનીનું મોત થયું હતું। કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો। જો કે તેમાં કેટલાક મહત્વના સીસીટીવી હાથ લાગ્યા છે। યુનિવર્સિટીના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની ગઈ તો હતી, પરંતુ તેણે પરીક્ષા ન આપી હતી તે દિવસે, અને ત્યાંથી તે ક્યાં ગઈ તેની તપાસ પણ પોલીસ હવે કોઈને મળી હતી કે નહીં તે અંગે પણ તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। તો વડોદરામાં ગુમ યુવતીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો તે અંગે તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે અને કેટલાક મહત્વના સીસીટીવી પોલીસના હાથે લાગ્યા છે।